ભાઈ તમે મને કોઈ દી બાપુની કોઈટ નથી દેખાવા દીધી. અરે ગાંડા, તું તો શું મારું બધું. તમે હંમેશા તમારા ભાઈને જ વધારે મહત્વ આપો છો. આ ઘર તમારું છે કે બધું એને આપી દેવાનું છે? તું એવું બોલમાં, એ મારો નાનો ભાઈ છે. બાપુના અવસાન પછી એને હાસવવાની જવાબદારી બધી મારી છે. ભાઈ હોય તો શું થઈ ગયું? એના હવે લગ્ન થઈ ગયા છે. લગ્ન થઈ જાય તો આપણી જવાબદારી પૂરી થઈ ગઈ કહેવાય. અને આમે તમારે લાટ કામ થાય છે. હું કામી કામી અડધો ભાગ એને આપી દેવાનો? એ વાત હાચી તારી. તમારા બે જણાના લીધે જ ઘરમાં ઝઘડો થાય છે. મારા ઘડીએ ઝઘડો તમે કરો છો ને વાક મારો કાઢો છો. ભાઈ હવે તું નોફો થઈ જા. મારા ઘરમાં રોજ રોજ ઝઘડો ન જોવે. ભાઈ તમે આવું બોલ છો એ મેં સપનામાંય નહોતું વિચાર્યું. તોય છતાં તમને એવું લાગતું હોય તો હું બહાર રહેવા વયો જાઉં. એ તમે બે ભાઈ જુદા થાવ માં. તમે અત્યાર સુધી કેવા હળી મળીને રહેતા હતા. માં અમારે હવે ભેગું નથી રહેવું. હાલો બા, ભાઈ, ભાભી, અમે જઈએ છીએ, આવજો. માં ઘર તો છે પણ શાંતિ નથી. મારા ભાઈ વગર ઘર ખાલી ખાલી લાગે છે. હું મારા ભાઈને તેડી આવું છું પાછો આપડી ભેગો. સારું બટા, તો જા લઈએ. આવો આવો મોટા ભાઈ. ભાઈ મને માફ કરી દે. તારી વગર અમને કોઈ ત્યાં ઘેરે ગોઠતું નથી. હું તને પાછો લેવા હાટું આવ્યો છું. તમે અહીંયા ઘેરે પાછા રહેવા વહી આવો. મોટા ભાઈ તમે માફી માંગો માં. તમે જ મારો પરિવાર છો. હાલો હું તમ તારે પાછો ઘેરે રહેવા વહી આવું. મિત્રો, ઘર તૂટે છે શબ્દોથી અને જોડાય છે પ્રેમથી. બહારના લોકો નહીં પણ પોતાના જ લોકો ક્યારેક પરિવારમાં અંતર લાવે છે.